સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોરણ 9માં ભણતી કિશોરી સાથે પરિચિત યુવકે દુષ્કર્મ આચર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે। પાંડેસરા પોલીસે આરોપી હિમાંશુ યાદવની ધરપકડ કરી છે। વિદ્યાર્થીની કૈલાશનગર ચોકડી પાસે બુક્સ લેવા માટે નીકળી હતી ત્યારે આરોપી પરિચિત યુવક મળ્યો હતો। તેણે વિદ્યાર્થીને લલચાવી બાઇક પર ઝાડી ઝાખરામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યો હતો। દુષ્કર્મ આચર્યા બાદ વિદ્યાર્થીનીને લોહી વહી રહ્યું હોવાથી આરોપીને તેને પાછી મૂકી નાસી છૂટ્યો હતો તો વિદ્યાર્થીની ઘેર પહોંચી ત્યારે પરિવારને લોહીથી ભરાયેલા કપડાં જોઈ શંકા જાગી। બાળિકાએ પ્રારંભે માસિક હોવાનું જણાવ્યું પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દુષ્કર્મનો ખુલાસો થયો। પાંડેસરા પોલીસે હિમાંશુ યાદવ વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। પરિવાર અને સ્થાનિકોમાં ઘટનાથી ભારે આક્રોશ જોવા મળ્યો। પરમ દિવસે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં એક પોસ્કોનો ગુનો દાખલ થયેલ છે। ગુનાની હકીકત એવી છે, 15 વર્ષની દીકરીને એક માણસ હિમાંશુ નામના માણસે તેને લલચાવી ફૂસલાવી અલખાન ગાર્ડન લઈ જઈ તેની પર બળાત્કાર ગુજારેલ છે તેવી હકીકત ધ્યાને આવતા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ છે। દીકરી સારવાર હેઠળ છે અને આરોપીનું નામ મળતા આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। બનાવની વિગત એવી છે કે દીકરી જ્યારે ઘરેથી બહાર નીકળી ત્યારે તેણે લલચાવી ફૂસલાવી અને પાંડેસરા વિસ્તારમાંથી અલથાણ વિસ્તારમાં લઈ જઈ તેની સાથે તેણે દુષ્કૃત્ય આચર્યું હતું। આ બનાવ બનતા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અજીતસિંહ નાઓએ આરોપીને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે શોધખોળ કરી અને પકડી પાડેલ છે। આરોપી છેલ્લા 2 મહિનાથી ગુજરાત ખાતે રહેવાવેલ છે। એ પહેલાં યુપી રહેતો હતો અને હાલ પડોશમાં જ રહેતો હોય દીકરીએ તેનો શરૂઆતના સ્ટેજે ભરોસો કરેલો, જે ભરોસાનો દુરુપયોગ કરી આ વ્યક્તિએ દીકરી સાથે ખોટું કામ કરેલાનું જણાઈ આવેલ છે।